ટિંગ ફાઇલમાં મમતાઝોનીનું નામ ખુલી ભાઈ ખાલી 100 રૂપિયામાં બલીનો ગાડી 10 લાખની હું ગાડી. જૂઠું બોલવા સાપું થોડું જૂઠું બોલા ઓફર ઉપર એક વાત યાદ આવી કે માર હાડું મને દર વખત છેતરી જ હોય છે આલે તો હું છેતરી વધારો 100 રૂપિયામાં 100 રૂપિયા ઓફર છે ઓફર 100 રૂપિયામાં अभी मजा आएगा ना भिड़ो. 100 રૂપિયા આપણી મોટી પડી તો આ જતા રહ્યા પણ આ ગાડી મુકતા જશે આ યોનો કોમ અધૂરો રાખ્યો છે શી ખબર શું કરવાનું આ ગાડીનો હવે મારે શું કોમ છે ઓય પડી રહી છે પણ ના હોય તો ને વેચી મારવું મને તો ચલાવતા આવડતી નહીં અહીં રાખી મૂકી શું કરવાની ના હોય તો પેપરમાં આપું તો કોકનો કોક તો ગ્રાહક મળશે જ ઓવા પેપરમાં આપી દઉં એટલે આ બધું મારા આગળ કોમ થાય ને ગાડી એકમ પડી રહી નજર આગળથી રગવા થાય છે કોક આવે ને તો કોકને હાલવી હોય ને તો એ ના અપાય ચાવી બાવી હોધી મૂકું અને પેપરમાં આપી દઉં એ રૂડી ના રંગીલી રે વાલા તારી વાસરી જો પાછા સાપુ કીધું સાઈના કે હવારે વહેલું મોકલાવાનું તને કોકર છે 9-10 વાગે અને હું હોય દીવાબત્તી કરવા ટાઈમે સાપો મોકલાવશે તું વાત કરો છો હા આજ ખાલી 100 રૂપિયામાં ગાડી ભાઈ ઓફર હું એવું તે જોયું તે આટલા બધા ખુશ થઈ ગયા છો તમે. તાન હું ખાલી 100 રૂપિયામાં બલીનો ગાડી હોતું છે મફતના ભાવની અરે હોતું છે 100 રૂપિયામાં તો કોઈ ભલેનો ગાડી આલ દે અરે લેવા છો 10 લાખની હું ગાડી. જૂઠું બોલવા સાપું થોડું જૂઠું બોલા સગા આજ તો દાડો હારો ઉગ્યો લાગે છે પોપટલાલ હા આ ઓફર તો છે વાત સાચી પેપરમાં છે પણ મંગાવાની કરવાની હું આ તો બધું ફ્રોડ હોય છે આ બધું સાચું નહીં હોતું એટલે 10 લાખની ગાડી કોઈ 100 રૂપિયામાં આપે પેપરમાં થોડું સાપોતાન હા એક ખાલી ફ્રોડ છે અને કે જો અત્યારે આ 10 લાખની ગાડી છે તમે 100 રૂપિયાનું કીધું કે નહીં પછી ગાડી આપણે 100 રૂપિયા લેવા જઈએ એટલે પછી કે 20,000 આવે 20,000 ના ટેક્સ માંગે ટેક્સના 20,000 માંગે હા પછી કે એમ કરો હજુ કે ટ્રાન્ઝેક્શન ના આટલા નાખો 50,000 નાખો 50 એટલે 20 ને 50 70 એવી રીતે તો કેટલા તમારા જોડે ઘણા બધા પૈસા મગાવી અને છેલ્લે પછી એવું કરી ખબર હા. ફોન બંધ કરતો હા હા અને આ બધા ના પડાય હા ખેતરમાં બેઠ્યા છે નહીં આ એમાં ને એમાં આપણા પબ્લિક તમાઉન્સી નહીં આવતી આવી ઓફરોમાં જ જતી રહેશે વાત તમારી સાચી ફૂલભાઈ એક નંબર વિચારાયો છે મને તો આવ્યો કહું જો ઓફર ઉપર એક વાત યાદ આવી કે માર હાડું મને દર વખત છેતરી જ હોય છે બધો આલી દો ને હું છેતરી વધારો જો હા બોલો આરી ઓફર બારોબાર હાડું ભીસ્તાઈએ હાડું પહેરાઈ દે આરી ઓફર હોન હાડું ધોવાતા 70,000-80,000 રૂપિયા ધોવા ને હાડું તાને મને શાંતિ થાય અને હું પેલી વખત આપણને છેતરી જતા હા છેતરી ગયા છીએ હા તે વાંધો નહીં પણ પોપટલાલ એક વાત યાદ રાખજો હા તમારો હાડું ખરો ને હા. બહુ બુદ્ધિશાળી છે ઈનો હાડું તાને ડબલ બુદ્ધિ વાળો છે ઉભાડો એક ઘડીકમાં ફોન કરું અને મિસ કોલ મારું
જબામ ફોન છે હું તો અહીં કાઢી છું મને. ખર્ચી ખૂટી ને માયા તૂટી હવે તારા મારા છૂટી એવું થઈ ગયું છે મારા ભાઈ એકાદું ઘરાક બરાક આવી જાય વિચારમાં પડ્યા છો હું નહીં પડતા લાકડાની ફૂટ પડી છે તે કીધું જઈ આવું ફટાફટ લાકડો લેવા તારું થોડું કોમ જ હતું કહું કારોબાર કીધું ભેગું થઈ આવું અને કહું છું પેલો કોઈક લાકડો હાલવાનો હતો તે લાકડો તો ભાઈ હાલવાનો છે બરાબર સી ટ્રેક્ટર જેવો માલ તે ના તો મારા ઘેર જ ઉતાર દેજે ને તે 15,000 રૂપિયા જેવું થશે મારા ભાઈ હોતા છે એટલા બધા 15,000 યાર તને ખબર નો મોણસ થઈને એટલા બધા રાખો એના કરતા માપના રાખો કે તને ખબર છે आडू आडू मेरे यारा तेरे बिना भी क्या जीना ओ हाडू ओ हाडू है आडू हेलो हेलो અવાજમાં છે કોઈ દમ હાલ વાત કરો ને બોલો સખો ગઈ ગીત ગાયન મસ્ત દામ આડે જોરદાર ગીત ગાયો હો તમે જોરદાર જબરું ગાયો હો જબરું ગીતે લાય જબરી ઓફરે લાયો ઓફર તાન જબરજસ્ત આખા પેપરમાં 560 ફકરા હતા એમાં એક ફકરો મળ્યો એમાં એક નંબર ઓફર છે ઓફર છે હા કેવી ઓફર છે 100 રૂપિયામાં ગાડી 100 પેટી 100 રૂપિયામાં ગાડી તાન 100 રૂપિયામાં ગાડી એમ તો છે ગાડી હતી 100 રૂપિયામાં ઓફર છે ઓફર છે હા એ તમારા માટે સ્પેશિયલ પણ કઈ ગાડી છે બલીનું બલીનો હા 100 રૂપિયામાં 100 રૂપિયા. ઓફર છે ઓફર 100 રૂપિયામાં હા હા સાચું કહું છું તાન હું એવું છે એમ ઓવે હા હા તે શું કરવાનું એનું અરે હાડું તમે લઈ લો તમારા માટે આવી ઓફર હું મોડ હોધું છું તને 70 પેપરો છે તને આવી ઓફર મળી છે તે હાડું હા. ના હોય તો ભાઈ તમે જ લઈ લો કે લ્યો. હાડું તમને શી ખબર નહીં કે મારો તો સવાર પર એક ખાટલો અને હોજ પર ખાઈ સીધો ખાટલો આગો પાછું એ વગનામ તો મારે બર્યું ગાડીને હું દેતવા સોંપીશ હા તે તમારું કેવું મને એવો વિચાર આવ્યો હાડું કે આરી ઓફર જવા ના દેવાય અને આ ગાડી તમે લઈ લ્યો તમે લઈ લો એમ હા તે કશો વાંધો ને વિચારીએ તાને પછી વિચારવું નહીં ફોટો માં પડ્યો વોટ્સએપ માં જોઈ લ્યો નાખ્યો હાલ હાથ મારું કશું વાંધો નહીં હું જોઈને પછી વિચારું પછી તમને ફોન કરું હો એ હાલ હા વેરો જોઈ લાગ મારા હારનું આ ઝાડુ પર પ્રેમ આવી ગયો છે એમાં પાછો જબડો હું હતું હાડું અમાર હા ઓફર કોક આવી પેપર વાંચી જાહેરાત વાંચી હોવાને તે 100 રૂપિયામાં ગાડી ના. હા ઓફરમાં ઓફરમાં ના લઈ લ્યો તાન એવું નહીં મારા ભાઈ પણ પેલા તો મારા હાડુ પર વિશ્વાસ જ નહીં આવતો મને પેલા તો લ્યો કરો એ એક નંબરનો હે ને એક નંબરનો જુઠ્ઠામાં જુઠ્ઠો અને બનાવવાનો તો એનો સોતરા પાન નાખે ના યાર કારોબાર ના હોય તો હોય ખરું આવી ઓફરો હોય છે ઘણી આવી બધી હોય છે હા એ વાત તો સાચી હોય તો ખરા પણ એક બાજુ ઓફર છે જબરી ને એક બાજુ હાડુ પર મારા વિશ્વાસ નહીં આવતો બરોબર અને મારું કહેવું આ વસ્તુને લઈને કોકના પર અખતરો તો કરવું પડે શું કેવું તમારું વાત સાચી હે? કોકના પર ચેક તો કરવું પડે ટેસ્ટ કરવું પડે કોના માટે કોક ગમે તે કોક લાલચું હોય ને હા એનો ટાઈમ મારવો પડે એના ઉપર આવ્યો અખતરો કરવું પડે પણ આપણા તો એક છે લાલચું માણસ સાચું મળે તાને આપણા ગામમાં ઓહો ભીખો હતો પેલો એના પછી તો એ નહીં યાર લા સરપંચ अभी मजा आएगा ना भिड़ो એના લાલચું છે ના તો હું તો શું કહું જઈશું લે તાર લાકડો જોતા આઈએ ઈકન પડે ઈકન ન એ કામ કરતા લે જવું હતું પણ તાળી એવી પડે છે ને જવાનું મિનાય હાથ મેં રીકન પછી હમણાં પીવું છું તે બાઈક હોશ કરાય પહોંચ જ છે બાપા પંચર
લ્યો મારે જવું હતું મીટિંગમાં આ બંધારણની પણ મારું બેટું વિચાર કરું છું કે જવું છે ના તાડી એવી પરસ તે ના જવાનું લે તો પરત છે બાપા શું કરે વિચાર્યું કદાચ આપણા જોડે ગાડી હોય તો શિવા બેહીન જઈએ રૂપારા ફટ દેખત બાપા પોકી જઈએ જો જવું હોય વિચાર કર્યો જોવે લે ગાડી નહીં તો બાપા લાવી દો કા થોડી કે જમીન શું કરવાની રાવલ ને બાપાની 500 વીઘા જમીન કાળું ભાઈ આવ બેહવા દે છોકરા બેહવા જમીન તો અહીંયા જ છે આ લઈ લેજે હમણાં પછી પીવા લઈ જા આખો સાઈડમાં મેલ હાથ કાળું ભાઈ બેહવા દે મજામાં આવો મજા મજા જો હેડે તે બે ચોય જતા નહીં બસ તમારે કણ જ આયા હતા હે તમારે કણ જ આયા હતા ભાઈ અમાર તો કોમ નહીં હાલ તમારા કોમ નહીં પણ તમારા લાયક કોમ છે જબરું કોમ છે એવું તે જબરું કોમ છે લે આમ જોરદાર કોમ છે તમારે પણ એમ કેશો પણ લાલચ ખાલી તરસાવશો મન એ વસ્તુ લઈને આવ્યો ને જો. કે તમારા આગળ ખાલી આમ ખાલી કહું ને હે. તોય તમે આવી વસ્તુ હું અનો જ નહીં એવું તો છે લે જોરદાર ધમાકેદાર ઓફર લઈને આવ્યો હું આરતી તો પેલી દિવાળીની ઓફર કરવાની હોય તો વાત નહીં કરતા અને તું ચાનું ગુડા કેવા કરવા કઈ દે ખટકઈ હરક નહીં વાતો મને પેલા વાત કરી નાખું પછી જોજો ઓફર આવી જોરદાર 100 રૂપિયામાં બલી લો મસ્કરી તારા વેલો મસ્કરી કરીશું ના તાની ના વિશ્વાસ કોઈ મળ્યું જ નહીં લે મને ખબર હતી તમે નહીં મોનો હે ઓવા એટલે જ પહેલા તમારા ના ફોટો નાખી દીધો તમારા ફોન ની અંદર હા શું ઓવા 100 રૂપિયો મોટો હાડું હાલ લે કોઈ મને વિશ્વાસ નહીં આવતો હજુ વિશ્વાસ નહીં આવતો ના ફોનમાં ચેક કરે તો વિશ્વાસ આવી જશે ને કઈ નહીં તો કોઈ ટેબ્લેટ આવતી નહીં તમને આલમ ઘરી જઈને તમને વિશ્વાસ ફટલી ના જાય કરી ઓલ્યા સુખના જોજી જો વાજી પરવીનું હા શુકલી અલ્યા ઓલે બાપા 100 રૂપિયામાં જ છે ઓફર મેં લ્યો હાથી તમે શેમ ના લીધી તમે મારા જો હું એક ધંધાદારી મોણ જ છું બરાબર એટલે મારા વારે ઘડીએ પેન જવાનું હોય તો ગાડી લઈને કાઢવા જવું પડે અહીં જતા જતા મારા હવે પેટ્રોલ ચેલું ભરી જાય બળી જા કે ના આ શોભાઈ ના લે મજૂરીઓ મારા જેવો લઈ જાય ને ખાલી બેસીનો દરવાજો ખોલી ને એવું લાગે સરપંચ કેવું આયા લાગે એન્ટ્રી જેવું પડે જોને વરસ પહેરવા જતું હોય હાજ હાજ હાર તો તમે લઈ આવજો બરાબર હું ના કરું હાજ 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 હા રેડો હો અને થોડ પર લાકડો બતાવો મારો હાજ હો મોપે નીકળ મારું બીજું છોકરા હા બાપા આપણે વાત જ ખાલી કરતા હતા નહીં આમાંથી ભગવાન હાલવા આવ્યો છે મારું શું મને ડગુ મગુ થાય એટલે 100 રૂપિયો મળે બાપા ડગું મોગું તો થાય વાત સાચી તમારી પણ હું નક્કી આ તો લાગે જ જાય 100 રૂપિયો ઓલે પેલો ઇનામ નહીં લાગતો માર ભાઈ બન્યો ને એને બાપાએ 50 રૂપિયા ઇનામ લગાવ્યું હતું હે 3 કરોડ લાગી લ્યો 50 રૂપિયા હું તો આપણે લાગી જાય લ્યા આ તો બાપા કિસ્મતની વાત છે કશો વાંધો નહીં મીટિંગમાં પછી જાઓ હા બાપા પેલા ના હોય ને તો આપણે ઈ કને જઈએ તો વાત સાચી બાપા ઘેર જ જઈએ ડાયરેક્ટ હેડો આપણે 500 વીઘા જમીન પણ આપણે ગાડી નહીં બાપા ફાયદો મળતો હોય ને તું થઈ દેવાનો બાપા તને લાગે છે હેડ ખટકાઈ તીન ફાઇલમાં મમતા સોનીનું નામ ખુલ્યું ભાઈ હા મમતા સોની નહીં હરખીથી ઓછો તો ખરા મમતા જોની અરે મમતા સોની નહીં ટ્રમ્પ હા આ નેસર લખેલું હા હા આખું ઓછો હા ઓછો ફરી એપ્સ્ટીન ફાઇલમાં ડોનાલ્ડ ટ્રમ્પ હા નું નામ ખુલ્યું અને ભારે જોખમ ડોનાલ્ડ ટ્રમ્પ કરોડપતિ થઈ જશે રોડપતિ પોપટલા હા હું નેકરું કે
હા હો ઘેર ગયા ઓબ્રોગી હા મારે હાડું ના પર પેલી ઓફર નાખી તો કદાચ ગાડી લીધી કે ના લીધી શું ખબર. એ તો પોપટલાલ જો હા તમારા હાથું પાછા બુદ્ધિ સારી હા એટલે કોઈ પગલું કોઈક ભરીને તો વિચાર કરી અને કોઈ જેવો તેવો માણસ નહીં એ રહ્યો. વાત તમારી હાશી ફૂલભાઈ પણ કદાચ આ લાલચમાં એને ખરીદી લીધી હોય તો અને આ ક્ષેત્રા તો જોયો આમ ક્ષેત્રો હોય અને લાઈવ જોયું હોય તો આમ દિલને કેટલી શાંતિ મળે. એ તો કોઈ થોડું ચેનલમાં બનતું આમ જોવાના. અરે તમે જઈને એને ઘેર જઈને જોઈએ કે કેવા ક્ષેત્રો હોય છે. એટલે ઈકન જવું છે. હા ઈકન ઈવન ઘેર જઈને જોઈએ ક્ષેત્ર આ તો લાલચમાં ક્ષેત્રાય. લેવડો હા? ત્યાં જઈએ અમે. લેડો ઘેર અને અમે મને તો રીલ છે ને આટલું પર મોડે છેતરી ગયા છે કા એટલે રીચ આમ 50,000 રૂપિયા લાખ રૂપિયા ગોબો પડે કા પછી મને શાંતિ થાય. બરાબર આડું કરી દે. અમે કોઈ ઘેર નહીં ખાવાનું થઈ જાય મને યાર કોણ બનાવે શું અમારે હા ભૂઈ પર શું કહું તમે હાટું હું એ હાટું કરું ઈવણ વાડી લ્યો ઘર તો આડ્યું છે નહીં કોઈ છે તું કુપાજી શું કહી કાકા કોઈ ઘેર છે? ઓ તું કયો કેમ આયા તા? આ પેલી ચાપા મોફત કરી છે એ તમે જ? ઓહો પેલી ગાડી નહીં યા. ઓહો મેં જ કરી હતી ચમ લેવા આયા અમે ગાડી લેવા આવ્યા છો યુવર હા તો લઈ જાઓ કાં હા તો કીધીને લઈ જવાનું કીધી ખબર એટલે કેટલા પૈસા સાપમ લખ્યું તો છે રૂપિયા 100 રૂપિયા બાપા ગાડી જો પૂછો ગાડી જો નહીં આપણી મોટી પડી આવે છે ચાલ બાપા જબરો કલર ગાડીનો ચૂંટણી ભરજી ચૂંટણી પછી સપનું એક વાર કીધું પણ વધારે ભરીશું. તમને ના પડી પડી મને જૂઠું લાગે. વાત કરું વાત એટલે હા શુક્લું જ 100 રૂપિયામાં ઓહો હાથી એટલે તો ત્યાં જાહેરાત આપી હતી કશો વાંધો નહીં પણ એક વાત મને નહીં સમજાતી 100 રૂપિયામાં તમે ગાડી હાલવા જ કેમ માંગો છો? ગાડી મારી છે તો મને ગમે એટલામાં આપું મફતમાં આપી દઉં લાવ કાઢજો હજુ પૈસા લાવજો એ લઈ જવાનું કશો વાંધો નહીં જો છોકરા આપણે હું ચાવી લઈને આવો? હા ચાવી લાવો હેડો કશો વાંધો નહીં આમ ગમ્મલ લઈને નીકળશે ને બે જણા અમારા બાપા લાગે સરપંચ આયા વટ પડી જશે પણ બાપા ગાડી કોણ ચલાવશે? હે અજે ઓલ્યા નહીં તો લઈ લીધી છે પણ એની ચિંતા તું છોડ એનું બધું રહ્યું ને પેલો આપણા ગામનો સંજીવ નહીં ઓ બાબા એનો સર્વત ચકલેટ કોનો ડ્રાઈવર છે એને બોલાવી લઉં તું તારી ચિંતા છે તમારો છોકરાએ બહુ આખો હો થઈ ગયું કમ્પ્લીટ કોમ તમારું કમ્પ્લીટ આપણો લાકડો કમી ગયો અમે ભરી જ લેવાય પછી બસ તમારી પણ લાવો ને પીએ થોડું પાણી તો પોઈ યાર એટલે બહુ ભાઈ માણસ તો પાણી લખો તો બરાબર બનાવે તાના લાકડો તો હારો ભરી જ લેવાય હોજી કેટલા ગયા હેડો કે હેડો આમાં જલ્દી મારે ભાઈ ઘેર જઈને ટ્રેક્ટર લઈને આવું ને યાર આવું ભાઈ મારા લાવું લ્યો હાડુ ના ઘેર પોણી જાતા હાડુ મારા હાડુ ના ઘેર સા પીવા જાતા હાડુ મારા કેવું છે ગયો રામ 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 જય સીતારામ બેહો ને ભાઈ ના બેહે ચાલ મહેમાન ના લો ભૂલા પડ્યા હાડુ મારા તો ભૂલા પડ્યા ઓ આજ
બે હાડું ભૂલા પડ્યા હાડુ ના ઘેર અમે ભૂલા પડ્યા હાડુ લાવો પેડા હેડો પેડા હા કોને પેડા ગાડી ઓફરની એટલે હાડું હા હું તમારા જે અંદર લોહી દોરા ને જે નસવામાં હા એને દોડતો એટલો તો હું તમારે નામ દોડું છું અંદર નસવામાં મને ખબર ના હોય તમારી તમે કેટલામ છો ઓફર હતી ને હાડુ હારી હતી ઓફર તે તમે કેમ ના લીધી તાર મારે નથી લેવાય એમ નહીં હા તે કે હાડું ગોડો છે તે હું એ બનાવું ગોડો બાટલી ઉતરતા નહીં હાડુ તે લઈ લીધી હોય તો હારામ હારી હતી ગાડી 100 રૂપિયામાં જ હતી ખાલી 100 રૂપિયા કુલ્યા લીધું એ તમારી જગ્યાએ અમે મને કીધું હોય ને ભલે મને 10,000 કીધા તો હું લઈ લેવા પણ તમે કીધી ને ના લો 1 રૂપિયા કીધી તો ના લો તમે નોહમાં હતા રે નસો ભી એટલી સારી રીતે તો હારું આવડે બધું તો એવું તો હારું આવડે પાછું આ તો ચાલાકી પાછા ઓફર હતી તો પેલા પેપરમાં સમાચારમાં હતી હું ઘરના નહીં સમાચાર બનાવે ને આ તો તમારા બે હાથોની વાત છે ભાઈ હા જો કે આ તો લાગી જાવ આપણને ચો બેઠા થઈ ગયા પાછા મોટો ધરખો જ છે બેન હો જો કાલી યા અલ્યા આ તું ઓફર મો 1 રૂપિયો મત હું કીધું નેકડો ઓમ આવજો યા ઘર વાત ઉતરી નહીં હું કીધું 100 રૂપિયાની કારુભાઈ મને ઓફર બતાવી હતી કારુભાઈ છો જ્યાં પોપટલા પેલી આપણી ઓફર હતી રે આપણી તો ઓફર હતી કા ભાઈ મારો બેટો કાઢજો હું તને મોનતો તો ખાલી ખાલી મને કહેતો હશે કાઢું મારું બેટું તું ખરો મળે છે કે મને આ ઓફર આલી અને મારો ફાયદો થઈ ગયો એ લઈ ગયો તો 20,000 પણ 100 રૂપિયા કી ખાલી ઈમાનદારી છે કહો 100 રૂપિયા વધારે આવતો તો તોય ના લીધા મગજ ની આઈટમ ઉખાડે દે આઈટમ બરાબર હાડું છે કે ફાન નાખો મૈરા ઓલ્યા મગજ તો મારા નતું તારે નતું અને તારા ધંધા જેવા હોય ને કોઈ વિશ્વાસ જ ના કરો આ સુધી તું મને કર્યો પારું મટ જ કર્યું પેતરા કરાય છે બતાય કરવા માટે પેતરા કરાય પણ હારામ હારી ઓફર આલી હતી મારી વાત સાંભળો હવે આ બે જણા બાગ કરશો બે હાડું બાકીને મળી જશો આ તમે બાગતા રહ્યા ત્રીજો લાભ લઈ ગયો પણ મેં મોનો ધંધા જેવા કોઈ વિશ્વાસ જ ના કરો તમે એકબીજા પર વિશ્વાસ કરતા થઈ જાવ જમી જાવ છે તો મોટા પછી લાગે વિશ્વાસ ના આવે તું સરપંચ હાથ ચુકલી યાર 100 રૂપિયા મઈ આ શુક્લી આ નીચે કાઢી લે તારું જો 100 રૂપિયા અમુક 11,000 ને 1 રૂપિયો આલુ આલવી છે એડવાન્સ કરશો મને હમણાં મંદિરે લઈ જાઉં તો પેડા ખાવા આવજે ખાલી જા ઇંચી રીતે આવી તમને એનું એક આવે રહ્યું ને અલગ જ છે એટલે અલગ એટલે હું પૂછી આ તમે ગાડી તો હું લઈ જાઉં આનું હાશું કારણ કયો એને મને કારણ કીધું આ જોવાય આ ગાડી તો અમને લઈ જવા મોઢો નહીં પણ મારું બેટું લઈએ જવું પણ ઓનુડીન મને હાશું કારણ કયો સાચું કારણ તો એવું છે કે મારા ઘેરથી ગુજરી જશે હાલતું બરાબર પણ ઈવાના નવી જૂની બે હતા હું જૂની છું અને ઈવાને બારે હતી બે હતી હા ખબર પડી હવે ઈવાને વસિયત બનાવ્યું ને એમાં ઘર અને આ આજુબાજુની થોડી જગ્યા હતી એ મારા નામે કરી અને આ ગાડી છે ને એ પેલીના નામે કરી મારા સ્વતંત્રના નામે એ તો હાશું છે ના પોહાય
ના પોહાય ને ના પોહાય. તો આ ગાડી એને ખબર નહીં ને નોમેશ અવશ્યત મારા જોડે પડી હતી એટલે મેં છે ને આને બારે બાર કટલો કરી દીધો તમે લઈ જવાનું મસ્ત નો ઓફર આ લીધી આવી તો ઓફર કોઈના ભાઈ નહીં હાલતો આવી ઓફર લે તમારા કોમ જ તારા એવો હી તો કોઈ વિશ્વાસ જ ના કરે પેલો તો પેડા ખાવા પછી આવો એને તમને પારવાનું કર્યું તું પણ ફાયદો બીજો ઉઠાઈ ગયો એ તો એવું જ હોય એવું જ હોય